જેવો ભજીયા ખાવાના શોખીન છે ને એમને માટે તો જલસો પડી જવાનો છે। મેથી વધુ અને લોટ થોડો। ચાલો બનાવીએ ભજીયા। મેથીને પહેલાં વણી લેશું, પછી પાણીથી ધોઈ લેશું અને તેને ઝીણી ઝીણી સમારી લેવાની છે। એવી જ રીતે ધાણાને પણ ધોઈને ઝીણા સમારી લેવાના છે। પછી 3 કપ પ્રમાણે મેથી લેવાની છે। સાથે જ એમાં મૂળા મરચાં ઉમેરી દઈશું, તીખા મરચાં, આદુનું છીણ ઉમેરશું, અમુક મસાલો ઉમેરી દઈએ જેનું મેન્શન મેં કેપ્શનમાં કરેલું જ છે। લોટ ઉમેરી દઈએ 2 કપ જેટલો અને ત્યાર પછી એમનેમ જ પહેલાં મિક્સ કરી લેવાનું છે। પછી પાણી લેવાનું છે 1 કપ જેટલું, થોડું થોડું ઉમેરતા જઈને થોડુંક જાડું એવું બેટર બનાવવાનું છે અને અહીં 3-4 કપ જેટલા પાણીની જરૂર પડી છે। 1 ચમચી ખાંડ લેશું, અડધી ચમચી મીઠું, 1/4 ટીસ્પૂન પ્રમાણે ખાવાનું સોડા, લીંબુ ઉમેરીને તેને એક્ટિવ કરીશું અને જો આ રીતે ભજીયાનું બેટર હોવું જોઈએ। હિંગ ઉમેરીને તેને મિક્સ કરીશું અને આ રીતે તરત જ બેટર ઉપર આવે એવું તેલનું તાપમાન રાખીશું। ભજીયા પાડીને મીડિયમ ગેસ પર ફ્રાય કરીને તેને તળી લેશું। એમાં જો લીલી ચટણી સાથે આ ભજીયા ખાવામાં આવે તો મજા પડી જાય। ટ્રાય કરજો, શેર કરી દે।